ઝઘડિયા તાલુકાના આદિવાસી આગેવાનોએ કેવડિયા જતા અટકાવ્યા। તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા કેવડિયા ખાતે મરણ ગયેલ આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા જણા હોય તેમને તેમના ઘરે જ તેમને નજરકેદ કરવામાં આવ્યા। દિલીપ વસાવા એ સરકારની આદિવાસી પ્રત્યેની આવી નીતિને તાનાશાહ ગણાવી તેના પર આકરા પ્રહારો કર્યા। ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા। કેવડિયા ખાતે યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજરકેદ કરવામાં આવ્યા હતા। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે મારામારીના 2 આદિવાસી યુવાનોની હત્યા કરવામાં આવી હતી, જે બાદ આદિવાસી સમાજ દ્વારા આજરોજ તારીખ 13/8/2024ના રોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે એકઠા થવાના હતા, પરંતુ નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી, જેથી પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। એ જ રીતે ઝઘડિયા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે, જ્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છોટુભાઈ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે। દિલીપ વસાવાને શ્રદ્ધાંજલિમાં જતા અટકાવતા સરકાર પર આકરા પ્રહારો કરી સરકારની આદિવાસીની નીતિ રીતે બાબતે તાનાશાહ ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે તેમને સૂચના મળી હતી કે જો તમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જશો તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે। કેવડિયા જેવા વિસ્તારમાં હજુ કેટલાય આવા પ્રોજેક્ટ આવવાના છે, તો શું તેના સ્થાનિક ગરીબ આદિવાસી લોકોને બહારના લોકો આવીને આવી જ રીતે મારી નાખશે, એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો। તેમણે સમગ્ર દેશના આદિવાસી સમાજને સંદેશો આપતા જણાવ્યું હતું કે આવી ઘટનામાં સરકારે સપોર્ટ આપવો જોઈએ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને સરકાર તરફથી બનતી મદદ તેમના પરિવારને કરવી જોઈએ। આજે અમને શ્રદ્ધાંજલિ આપવા જતા રોકવામાં આવ્યા છે, જે દબાવવાનું કામ કરે છે તેવું અમે ભવિષ્યમાં સાંખી નહીં લઈએ અને દિલીપ વસાવા તથા તેના સાથી કાર્યકરોએ તેમના નિવાસ સ્થાનેથી જ કેવડિયાના મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર મારૂફ મલ્લિક, ઇન્ડિયા 24 ન્યૂઝ, ભરૂચ।